નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ. ક્યારેક ક્યારેક જિંદગીમાં થોડી પળો એવી આવે છે જે તમારી આખી દુનિયા હચમચાવી નાખે છે. એક પળમાં બધું બદલાઈ જાય છે અને જે ભરોસો તમે વર્ષોમાં બનાવ્યો હોય છે તે મિનિટોમાં તૂટી જાય છે. મારું નામ સીમા છે અને આજે હું તમને મારી જિંદગીની એક વાર્તા સંભળાવવા જઈ રહી છું જે મેં ક્યારેક કોઈને નથી જણાવી. તે દિવસે મારી જિંદગીનો સૌથી વિચિત્ર અને દર્દનાક દિવસ હતો જ્યારે મેં મારી વહુને મળવાનો નિર્ણય કર્યો. પરંતુ જ્યારે મેં તેના ઘરની બહાર મારા પતિની મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને હું ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ. આજે હું તમને જણાવીશ કે તે દિવસે શું થયું હતું અને ત્યાર પછી મારી જિંદગી કેવી રીતે બદલાઈ ગઈ. મિત્રો, વાર્તામાં આગળ વધતા પહેલા બસ એક નાની વિનંતી. હું દરરોજ ખૂબ મહેનત કરીને તમારા માટે આવી સાચી અને દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ લઈને આવું છું. જો તમને મારું કામ સારું લાગી રહ્યું હોય તો કૃપા કરીને નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવીને મારો સાથ આપો અને જો વાર્તા પસંદ આવી રહી હોય તો એક લાઈક અને કોમેન્ટ તમારો પ્રેમ બતાવવા સૌથી સુંદર રસ્તો છે. હવે ચાલો આગળ વધીએ વાર્તામાં. તે સવાર એક સામાન્ય સવારની જેમ શરૂ થઈ હતી. હું રસોડામાં ચા બનાવી રહી હતી અને બારીમાંથી બહાર જોઈ રહી હતી કે બગીચામાં ફૂલ કેટલા ખીલી ગયા છે. મારા પતિ રાજેશ ઓફિસે જવાની તૈયારી કરી રહ્યા હતા અને હું વિચારી રહી હતી કે આજનો દિવસ કેવી રીતે વીતશે. છેલ્લા થોડા દિવસોથી મારા મનમાં એક વિચાર આવી રહ્યો હતો કે મારે મારી વહુ પ્રિયાને મળવું જોઈએ. પ્રિયા મારા દીકરા અમિતની પત્ની છે અને તે લગ્ન પછી અલગ રહેવા લાગ્યા હતા કારણ કે અમિતની નોકરી બીજા શહેરમાં લાગી ગઈ હતી. શરૂઆતમાં તો અમે બધા સાથે રહેતા હતા, પરંતુ પછી અમિતને બઢતી પડી અને તેણે પોતાનું અલગ ઘર લઈ લીધું. હું સમજતી હતી કે આ તેમની પ્રાઇવેસી માટે જરૂરી હતી અને મને કોઈ વાંધો ન હતો. પરંતુ છેલ્લા થોડા મહિનાઓથી મને લાગી રહ્યું છે કે પ્રિયા સાથે મારી વાતચીત ઓછી થઈ ગઈ છે. ફોન પર વાત કરું છું તો તે ઉતાવળમાં હોય છે અને જ્યારે પણ મળવાની વાત કરું છું તો કોઈને કોઈ બહાનું બતાવી દેશે. મેં વિચાર્યું કે કદાચ તે પોતાની નવી જિંદગીમાં વ્યસ્ત છે અને મને હેરાન નથી કરવા માંગતી, એટલે મેં ક્યારેય વધારે વાત ન આપ્યો. પરંતુ એક માનું દિલ હોય છે મિત્રો, તે હંમેશા પોતાના બાળકોની ચિંતા કરતું રહે છે, ભલે તે કેટલા પણ મોટા કેમ ન થઈ જાય. તે દિવસે સવારે મેં વિચાર્યું કે કેમ ના હું પ્રિયાના ઘરે ચાલી જાઉં, જણાવ્યા વગર સરપ્રાઈઝ વિઝિટ કરી લઉં. મેં વિચાર્યું કે કદાચ તે ખુશ થઈ જશે અને અમે બંને થોડો સમય સાથે વિતાવી શકીશું. મેં મારા મનમાં યોજના બનાવી કે હું તેના માટે થોડું જમવાનું બનાવીને લઈ જઈશ અને તેની સાથે બપોરનું જમવાનું જમીશ. મને યાદ હતું પ્રિયાને ગાજરનો હલવો ખૂબ પસંદ છે, એટલે મેં વિચાર્યું કે હું તેના માટે હલવો બનાવીશ. મેં રાજેશને ચા આપી અને તેમને કહ્યું કે આજે હું પ્રિયાને ઘરે જઈ રહી છું. રાજેશે છાપામાંથી ઉપર નજર ઉઠાવી અને બોલ્યા કે ઠીક છે, પણ તે પ્રિયાને જણાવ્યું છે? કે મેં હસતા હસતા કહ્યું કે નહીં, હું સરપ્રાઈઝ આપવા માંગુ છું. રાજેશે થોડું વિચાર્યું અને પછી બોલ્યો કે જો સીમા બાળકો હવે મોટા થઈ ગયા છે, તેમને પોતાની સ્પેસ જોઈએ છે, એટલે અચાનક જતા પહેલા એકવાર ફોન કરી લેવો વધારે સારું રહેશે. મેં તેમની વાતને હળવાશમાં લીધી અને કહ્યું કે અરે, હું તેની સાસુ છું, પોતાના દીકરાના ઘરે જઈ રહી છું, કોઈ પારકા ઘરે તો નથી જઈ રહી. અને પછી પ્રિયા પણ તો મારી દીકરી જેવી જ છે, તે ખુશ થશે. રાજેશે ખંભા ઉછાળ્યા અને બોલ્યા કે જેવી તારી મરજી, અને પોતાના છાપામાં પાછા વ્યસ્ત થઈ ગયા. મેં રસોડામાં જઈને ગાજરનો હલવો બનાવવાનું શરૂ કર્યું. ગાજર કાપતા મને પ્રિયાના લગ્નની યાદ આવી રહી હતી. કેટલી સુંદર લાગી રહી હતી તે લાલ ચણિયામાં, ચોળીમાં, અને અમિત કેટલો ખુશ હતો પોતાની દુલ્હનને જોઈને. મને લાગ્યું હતું કે મારા ઘરમાં હવે એક દીકરી આવી ગઈ છે જે મારો સાથ આપશે અને હું તેને મારી દીકરીની જેમ પ્રેમ કરીશ. શરૂઆતના થોડા મહિને તો બધું ખૂબ સારું રહ્યું. પ્રિયા ઘરનું બધું કામ મારી સાથે મળીને કરતી હતી અને અમે બંને બેસીને વાતો કરતા હતા. મને પોતાના પિયરની વાતો જણાવતી હતી અને હું તેને મારા જૂના દિવસોના કિસ્સા સંભળાવતી હતી. પરંતુ ધીમે ધીમે જેમ જેમ સમય વીતતો ગયો, કંઈક બદલવા લાગ્યું. પ્રિયા વધારે પોતાના રૂમમાં રહેવા લાગી અને મારી સાથે વાતચીત ઓછી થઈ ગઈ. મેં વિચાર્યું કે કદાચ આ નવી વહુઓ સાથે થાય છે કે તે થોડો સમય લેશે એડજસ્ટ થવામાં, એટલે મેં ક્યારેય કંઈ ન કહ્યું. પરંતુ આજે વિચારું છું તો લાગે છે કે કદાચ ત્યારથી જ કંઈક ગડબડ શરૂ થઈ ગઈ હતી અને હું તેને સમજી ન શકી. બપોરના લગભગ 12 વાગ્યે હું તૈયાર થઈને નીકળી.
મેં એક સુંદર સાડી પહેરી અને હલવો એક ડબ્બામાં પેક કરીને મારી બેગમાં નાખી દીધો. મેં ડ્રાઈવરને બોલાવ્યો અને તેને કહ્યું કે મને અમિતના ઘરે છોડી આવ. ગાડીમાં બેસતા હું ખૂબ ખુશ હતી અને વિચારી રહી હતી કે પ્રિયા મને જોઈને કેટલી ખુશ થશે. રસ્તે આખા હું બારીમાંથી બહાર જોતી રહી અને વિચારતી રહી કે અમે બંને શું શું વાતો કરીશું. અમિતનું ઘર શહેરોમાં વિચાર શેડે હતું એટલે પહોંચવામાં લગભગ 40 મિનિટ લાગી જાય. જ્યારે અમે તેમની સોસાયટીમાં પાસે પહોંચ્યા તો અમે ડ્રાઈવરને કહ્યું ગેટ પાસે ગાડી રોકી દે, હું અહીંથી ચાલીને જતી રહીશ. ડ્રાઈવરે પૂછ્યું કે મેડમ હું અંદર સુધી લઈ જાઉં. મેં કહ્યું કે ના, તું અહીં જ ઊભો રહે, હું થોડી વારમાં આવું છું. ગાડીમાંથી ઉતરી હું સોસાયટીના ગેટ તરફ વધી અને મનમાં ને મનમાં વિચારી રહી હતી કે પ્રિયાનો ચહેરો જુઓ જેવો હશે જ્યારે તે દરવાજો ખોલીને મને જોશે. સોસાયટીની અંદર ઘૂસતા જ મને અમિતનો ખેડ દેખાવા લાગ્યો. તે ગ્રાઉન્ડ ફ્લોર પર હતો અને ખૂબ સુંદર હતો. હું ધીમે ધીમે તે તરફ વધી રહી હતી કે અચાનક મારી નજર પાર્કિંગમાં ઉભેલી એક કાર પર ગઈ. મારા પગ આપમેળે રોકાઈ ગયા કારણ કે તે કાર મને ખૂબ જાણીતી લાગી રહી હતી. હું નજીક ગઈ અને જોયું તો મારું હૃદય ધબકારું ચૂકી ગયું. તે મારા પતિ રાજેશની કાર હતી, એ જ નંબર પ્લેટ સાથે જે મને રોજ દેખાતી હતી. હું કંઈ ન સમજી શકી કે રાજેશની કાર અહીં શું કરી રહી છે. તેમણે તો સવારે કહ્યું હતું કે ઓફિસે જઈ રહ્યા છે, તો પછી તેમની ગાડી અહીં કેવી રીતે? મારા મનમાં હજારો સવાલો ઉઠવા લાગ્યા અને હું ત્યાં જ ઊભી વિચારવા લાગી કે શું રાજેશ પણ અમિતને મળવા આવ્યા છે, પરંતુ તેમણે મને કેમ ન જણાવ્યું. મેં વિચાર્યું કે કદાચ તે અચાનક કોઈ જરૂરી કામથી આવ્યા હશે કે પછી અમિત સાથે કોઈ જરૂરી વાત કરવાની હશે. હું થોડી આગળ વધી, પરંતુ મારા મનમાં હજી બેચેની થવા લાગી. કંઈક તો ગડબડ હતું જે મને સમજાઈ નહોતું રહ્યું. મેં વિચાર્યું કે શું મારે દરવાજો ખખડાવવો જોઈએ કે નહીં, પરંતુ પછી મને લાગ્યું કે જો રાજેશ અંદર છે તો હું સરપ્રાઈઝ તો નહીં આપી શકું. હું અવોર્ડમાં ઊભી રહી હતી ત્યારે જ મારી નજર ફ્લેટની બારી પર ગઈ જે થોડી ખુલ્લી હતી. હું નથી જાણતી કેમ, પરંતુ કંઈક મને બારી તરફ ખીચી રહ્યું હતું, જાણે કોઈ અવાજ મને બોલાવી રહ્યો હોય. મેં આમ તેમ જોયું તો કોઈ ન હતું. હું ધીમે ધીમે તે બારી પાસે પહોંચી અને દિવાલને અડીને ઊભી રહી ગઈ. મારું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું અને મને નથી ખબર કે હું શું સંભળાવવાની છું. અંદરથી હળવા હળવા અવાજો આવી રહ્યા હતા. મેં કાને લગાવીને સાંભળવાનો પ્રયત્ન કર્યો અને મને કોઈનો હસવાનો અવાજ સંભળાયો. તે પ્રિયાનો અવાજ હતો અને તે ખૂબ ખુશ લાગી રહી હતી. મેં રાહતનો શ્વાસ લીધો અને વિચાર્યું કે કદાચ રાજેશ અમિત અને પ્રિયા સાથે વાત કરી રહ્યા હશે. પરંતુ ત્યારે જ મને એક બીજો અવાજ સંભળાયો જે રાજેશનો હતો અને તે કહી રહ્યા હતા કે તું ખૂબ સુંદર લાગી રહી છો. આજે હું ચોંકી ગઈ કારણ કે રાજેશની રીત કંઈક અલગ હતી, જાણે તે કોઈની સાથે ખૂબ પ્રેમથી વાત કરી રહ્યા હોય. મેં વિચાર્યું કે કદાચ તે અમિત સાથે વાત કરી રહ્યા હશે, પરંતુ પછી મને પ્રિયાનો અવાજ સંભળાયો જે કહી રહી હતી કે તમે પણ આજે ખૂબ સારા લાગી રહ્યા છો. મારા પગ નીચેથી જમીન સરકવા લાગી અને મને લાગ્યું કે હું કંઈક ખોટું સાંભળી રહી છું. મેં ફરીથી કાન લગાવ્યો અને આ વખતે જે મેં સાંભળ્યું તે મારા માટે સહન કરવું મુશ્કેલ હતું. રાજેશ કહી રહ્યા હતા કે તને ખબર છે, સીમાને શક પણ નથી કે આપણા બંને વચ્ચે શું ચાલી રહ્યું છે. તે તો એટલી ભોળી છે કે તેને ક્યારેય કંઈ સમજાતું જ નથી. પ્રિયા હસી અને બોલી કે હા, તે તો બસ પોતાના રસોડા અને પૂજામાં વ્યસ્ત રહે છે, તેમને દુનિયાની કોઈ ખબર જ નથી. રાજેશે કહ્યું કે સારું જ છે, નહીતર જો તેને ખબર પડી ગઈ હોત તો બહુ મોટો બખેડો થઈ જાત. પ્રિયાએ કહ્યું કે મને તો ક્યારેક ક્યારેક ડર લાગે છે જો અમિતને ખબર પડી ગઈ તો. રાજેશે કહ્યું કે અમિતને કંઈ ખબર નહીં પડે, તે તો પોતાની નોકરીમાં એટલો વ્યસ્ત રહે છે કે તેને ઘરની કોઈ ચિંતા જ નથી. બંને ફરીથી હસવા લાગ્યા અને હું ત્યાં જ બારીની બહાર પથ્થરની જેમ ઊભી રહી ગઈ. મારા હાથમાંથી બેગ પડી ગઈ અને હલવાનો ડબ્બો નીચે પડીને ખુલી ગયો, પરંતુ મને કંઈ સંભળાઈ નતું રહ્યું. મારા કાનમાં બસ તે જ અવાજો ગુંજી રહ્યા હતા જે મેં હમણાં સાંભળ્યા હતા. હું વિશ્વાસ નહોતી કરી શકતી કે જે મેં સાંભળ્યું તે સાચું છે કે મારો વહેમ છે. હું ત્યાં જ દિવાલને અડીને ઊભી રહી અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું રડવા માંગતી હતી, ચીસ પાડવા માંગતી હતી, પણ મારો અવાજ ગળામાં ઝટકી ગયો. મેં મારા કાન પર હાથ રાખી લીધા કારણ કે હું બીજું કંઈ સાંભળવા નહોતી માંગતી, પરંતુ છતાં અવાજો આવતા રહ્યા. પ્રિયા કહી રહી હતી કે મને તમને ખૂબ મળવું ખૂબ ગમે છે, તમે અમિતથી કેટલા સારા છો. રાજેશે કહ્યું કે અમિત હજી બાળક છે, તે શું જાણે એક સ્ત્રીને કેવી રીતે ખુશ રાખવામાં આવે છે. અને લાગ્યું કે મારું હૃદય બહાર નીકળી આવશે અને હું ત્યાં જ પડી જઈશ.
મેં દિવાલનો સહારો લીધો અને પોતાને સંભાળી. હું નથી જાણતી કેટલી વાર હું ત્યાં ઊભી રહી, પરંતુ દરેક વ્યક્તિ પણ મારા માટે સદીઓ જેવી હતી. જે મારી આખી જિંદગી રાજેશ સાથે વિતાવી હતી, તેમના માટે દરેક સુખ દુઃખમાં સાથ આપ્યો હતો. પોતાના સપના તેમના સપનામાં ભેળવી દીધા હતા. અને આજે એ જ રાજેશ મારી વહુ સાથે અહીં બેસીને મારી બચાક ઉડાવી રહ્યો છે. પ્રિયા, જેને મેં મારી દીકરી સમજી, તે મારા પતિ સાથે મારી પીઠ પાછળ આ બધું કરી રહી હતી. મેં ફરીથી અંદરના અવાજો સાંભળ્યા અને આ વખતે રાજેશ કહી રહ્યા હતા કે તને ખબર છે, હું સીમા સાથે લગ્ન કરીને ખૂબ પસ્તાયો છું. તે ક્યારેય મને સમજી ન શકી કે મને શું જોઈએ છે. બસ ઘર અને બાળકોમાં લાગેલી રહી અને મારી તરફ ધ્યાન જ ન આપ્યું. પ્રિયાએ કહ્યું કે હા, મને પણ લાગે છે કે જૂની પેઢીની સ્ત્રીઓ બસ ઘરના કામ અને બાળકો સુધી સીમિત રહી જાય છે, જે પોતાના પતિની લાગણીઓને નથી સમજતી. રાજેશે કહ્યું કે બિલકુલ સાચું કહ્યું, કે એટલે જ તો હું તારી સાથે આટલું કમ્ફર્ટેબલ ફીલ કરું છું. તું મને સમજે છે, મને સંભાળે છે અને મારી પરવા કરે છે. પ્રિયાએ કહ્યું કે હું હંમેશા તમારી પરવા કરીશ, કારણ કે તમે મારા માટે ખૂબ ખાસ છો. આ સાંભળીને મારી અંદરનું કંઈક તૂટી ગયું. મેં 30 વર્ષ રાજેશ સાથે વિતાવ્યા હતા. તેમના દરેક મૂડને સમજ્યો હતો, તેમની દરેક જરૂરિયાતનો ખ્યાલ રાખ્યો હતો. તેમના માટે પોતાની નોકરી છોડી દીધી હતી, જેથી હું ઘર અને બાળકોને સારી રીતે સંભાળી શકું. અને આજે એ જ રાજેશ કહી રહ્યા હતા કે મેં તેમને ક્યારેય સમજ્યા જ નથી. હું ત્યાંથી જવા માંગતી હતી, પરંતુ મારા પગ જાણે જમીનમાં ચડાઈ ગયા હતા. હું હલી નથી શકતી. મારી આંખો સામે મારી આખી જિંદગી ફરી રહી હતી. મને યાદ આવ્યું કે જ્યારે મેં રાજેશ સાથે લગ્ન કર્યા હતા તો હું કેટલી ખુશ હતી. મને લાગ્યું હતું કે મેં મારી જિંદગીનો સાથી મેળવી લીધો, જે હંમેશા મારો સાથ આપશે. શરૂઆતના થોડા વર્ષ તો ખૂબ સારા રહ્યા. રાજેશે મને ખૂબ પ્રેમ કરતા હતા અને હું તેમના માટે બધું કરતી હતી. જ્યારે અમિત જન્મ્યો તો અમે બંને કેટલા ખુશ હતા. રાજેશે કહ્યું હતું કે હવે આપણો પરિવાર પૂરો થઈ ગયો છે અને અમે હંમેશા સાથે રહીશું. પરંતુ ધીમે ધીમે જેમ જેમ સમય વીતતો ગયો, રાજેશ બદલાવા લાગ્યો. તેમણે પોતાના વધારે સમય ઓફિસમાં વિતાવવાનું શરૂ કરી દીધું અને ઘરે ઓછું આવવા લાગ્યા. મેં વિચાર્યું કે કદાચ તેમની જવાબદારીઓ વધી ગઈ છે, એટલે તે વ્યસ્ત રહે છે. મેં ક્યારેય શક ન કર્યો કે તેમના મનમાં કંઈક બીજું ચાલી રહ્યું છે. હું તો બસ એ જ વિચારતી હતી કે હું તેની એક સારી પત્ની બનું અને પોતાના પતિ અને બાળકોનો ખ્યાલ રાખું. આજે મને અહેસાસ થયો કે હું કેટલી મૂર્ખ હતી. હું મારી જિંદગી કોઈ બીજા માટે જીવી રહી હતી અને તે કોઈ બીજાને મારી કોઈ પરવા ન હતી. રાજેશ મને ક્યારેય ઇજ્જત ન આપી, ક્યારેય મારી કદર ન કરી, અને આજે તે મારી વહુ સાથે મારા વિશે આવી વાતો કરી રહ્યા હતા. અને પ્રિયા પણ ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. તે મારા દીકરાની પત્ની હતી, મારા ઘરની બહુ હતી અને તે મારા પતિ સાથે આ બધું કરી રહી હતી. તેને જરા પણ શરમ ન આવી, જરા પણ પસ્તાવો ન થયો. મેં તેને મારી દીકરી સમજી હતી અને તેણે મારી સાથે આ કર્યું. હું નથી જાણતી કે અમિતને આ બધું ખબર છે કે નહીં, પરંતુ જો તેને ખબર પડી ગઈ તો તે તૂટી જશે. મારો દીકરો પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો અને જો તેને ખબર પડશે કે તેની પત્ની તેના પિતા સાથે આવું કરી રહી છે તો તે બરબાદ થઈ જશે. હું નથી ઈચ્છતી કે મારો દીકરો આ સત્ય જાણે, પણ હું એ પણ નહોતી ઈચ્છતી કે આ બધું આમ જ ચાલતું રહે. મેં મારા આંસુ લૂછ્યા અને ઊંડો શ્વાસ લીધો. મેં વિચાર્યું કે મારે અંદર જવું જોઈએ અને બંનેને બરાબર ના લેવા જોઈએ. મારે તેમને પૂછવું જોઈએ કે આ શું થઈ રહ્યું છે અને તેમણે મારી સાથે આવું કેમ કર્યું. પરંતુ પછી મને લાગ્યું, જો હું અત્યારે અંદર ગઈ તો બહુ મોટો બકેડો થઈ જશે અને આખો પરિવાર તોફાનમાં આવી જશે. અમિતનો સંબંધ તૂટી જશે અને બધાની જિંદગી બરબાદ થઈ જશે. હું આટલી મોટી તબાહી નહોતી બચાવવા માંગતી. મેં વિચાર્યું કે મારે આના પર ઠંડા મગજે વિચારવું પડશે અને પછી નિર્ણય લેવો પડશે કે મારે શું કરવું જોઈએ. કે હું ત્યાં જ ઊભી રહી અને અંદરની આવતા અવાજો સાંભળતી રહી. દરેક અવાજ મારા દિલમાં છરીની જેમ વાગી રહ્યા હતા, પરંતુ હું પોતાને સંભાળી રહી હતી, કારણ કે મારે મારા પરિવાર વિશે વિચારવાનું હતું. પ્રિયા હવે કહી રહી હતી કે મને ડર લાગે છે કે સીમાને ક્યારેય ખબર પડી ગઈ તો શું થશે. રાજેશે હસતા હસતા કહ્યું કે સીમાને ક્યારેય કંઈ ખબર નહીં પડે. તે તો એટલી સીધી સાદી છે કે તેને ક્યારેય શક પણ નહીં થાય. આપણે બસ થોડા સાવધાન રહીએ, બાકી બધું ઠીક છે. પ્રિયાએ કહ્યું કે તો પણ મને અમિતનો ડર લાગે છે. તે તો જાણી ગયો તો બહુ ગુસ્સે થશે. રાજેશે કહ્યું કે અમિતને કંઈ ખબર નહીં પડે અને જો ખબર પણ પડી ગઈ તો આપણે સંભાળી લઈશું. અત્યારે તો બસ એકબીજાનો સાથ માણો
અને સંભાળીને લાગી રહ્યું હતું કે આ બંને કેટલા બેશરમ, તેમને જરા પણ અપરાધ ભાવ નથી, જરા પણ પસ્તાવો નથી કે તે શું કરી રહ્યા છે. હું નથી જાણતી ત્યારથી આ બધું ચાલી રહ્યું હતું, પરંતુ હવે મને બધું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. રાજેશનું મોઢેથી ઘરે આવવું, તેમનું હંમેશા ફોન પર લાગેલા રહેવું, તેમનું અમિતના ઘરે વારવાર જવું, બધું હવે અર્થ રાખવા લાગ્યું હતું. હું એટલી આંધળી કેવી રીતે રહી ગઈ કે મને કંઈ દેખાયું જ નહીં. મેં ફરીથી મારા આંસુ લૂસ્યા અને મારી બેગ ઉપાડી. જમીન પર વિખરાયેલા હલવો જોઈને મને મારી મૂર્ખામી પર હસવું આવ્યું. હું અહીં મારી પર વહુ માટે હલવો લઈને આવી હતી અને તે મારા પતિ સાથે અંદર બેઠી મારી મજાક ઉડાવી રહી હતી. મેં હલવાના ડબ્બાને પાછો બેગમાં મૂક્યો અને ધીમેથી ત્યાંથી ચાલવા લાગી. મારા પગ ભારે થઈ રહ્યા હતા અને મન કહી રહ્યું હતું કે પાછા જાવ અને દરવાજો પીટીને ખોલવું, પરંતુ મેં પોતાને રોકી લીધી. હું ચૂપચાપ ત્યાંથી નીકળી ગઈ અને સોસાયટીની બહાર આવી ગઈ. ડ્રાઈવર ગાડીમાં બેઠો રાહ જોઈ રહ્યો હતો. તેણે મને જોઈને તો પૂછ્યું કે મેડમ, બધું ઠીક છે? તમે એટલી જલ્દી પાછા કેમ આવી ગયા? મેં કઈ ન ગયું અને બસ ગાડીમાં બેસી ગઈ. તેણે ફરી પૂછ્યું કે ઘરે ચાલીએ? મેં હામાં માથું હલાવ્યું અને બારીમાંથી બહાર જોવા લાગી. રસ્તે આખા હું કોઈને કઈ બસ આંસુ બહાવતી રહી અને વિચારતી રહી કે મારી સાથે આ બધું કેમ થઈ રહ્યું છે. ઘરે પહોંચીને હું સીધી મારા રૂમમાં ચાલી ગઈ અને દરવાજો બંધ કરી લીધો. હું પથારી પર સૂઈ ગઈ અને રડવા લાગી. હું જેટલું રડવા માંગતી હતી એટલું રડી નથી શકતી, કારણ કે મારી અંદરનું દર્દ એટલું ઊંડું હતું કે આંસુ પણ ઓછા પડી રહ્યા હતા. હું નથી જાણતી કે કેટલી વાર રડી, પણ થોડી વાર પછી મને ઊંઘ આવી ગઈ. જ્યારે હું ઉઠી તો શાંત થઈ ચૂકી હતી અને રૂમમાં અંધારું થઈ ગયું હતું. મેં લાઇટ ચાલુ કરી અને જોયું તો મારી આંખો સોજી ગઈ હતી અને ચહેરો લાલ થઈ ગયો હતો. હું બાથરૂમમાં ગઈ અને મોઢું ધોયું. અરીસામાં પોતાનું મોઢું જોઈને મને ખૂબ તકલીફ થઈ રહી. હું કરડીલ થઈ ગઈ હતી. મારા વાળ સફેદ થઈ ચૂક્યા હતા અને ચહેરા પર કળચલીઓ આવી ગઈ હતી. મેં મારી આંખે જોવાની રાજેશને મારા પરિવાર માટે આપી દીધી અને આજે મને આ શું મળ્યું? દગો અને અપમાન. હું રૂમમાંથી બહાર આવી તો નોકરાણીએ પૂછ્યું કે મેડમ, જમવાનું લગાવી દો? મેં કહ્યું કે ના, મને ભૂખ નથી. તેણે પૂછ્યું કે તમે ઠીક છો? તો તમે ખૂબ પરેશાન લાગી રહ્યા છો. મેં કહ્યું કે હું ઠીક છું, તું જા. તે જતી રહી અને હું સોફા પર બેસી ગઈ. હું વિચારી રહી હતી કે મારે હવે શું કરવું જોઈએ. શું મારે રાજેશ સાથે આ વાત વિશે વાત કરવી જોઈએ કે નહીં? શું મારે અમિતને જણાવવું જોઈએ કે તેની પત્ની તેની સાથે દગો કરી રહી છે? હું કંઈ સમજી નહોતી શકતી. મારું મગજ કામ નહોતું કરી રહ્યું. હું બસ એટલું જ જાણતી હતી કે હું હવે પહેલા જેવી ન રહી શકું. હું હવે ચૂપ નથી રહી શકતી અને બધું સહન નથી કરી શકતી. મારે કંઈક કરવું પડશે, પણ શું કરવું છે તે મને સમજાઈ નહોતું રહ્યું. લગભગ 9 વાગ્યે રાજેશ ઘરે આવ્યા. તેમણે મને જોઈ અને પૂછ્યું કે સીમા, તું ઠીક છે? મને જોઈને લાગે છે કે તું બીમાર છે. મેં તેમને તરફ જોયું અને મનમાં આવ્યું કે હું તેમને બધું જણાવી દઉં. હું આજે શું જોઈને આવી છું, પરંતુ મેં મારી જાતને રોકી લીધી. મેં કહ્યું કે હું ઠીક છું, બસ થોડું માથું દુખે છે. રાજેશે કહ્યું કે તું દવા લઈ લે અને આરામ કર. મેં કંઈ ન કહ્યું અને તે ફ્રેશ થવા જતા રહ્યા. હું તેમને જોતી રહી અને વિચારી રહી હતી કે આ એ જ માણસ છે જેણે આજે બપોર પ્રિયા સાથે બેસીને મારા વિશે આટલી ખરાબ વાતો કહી હતી. આજે એ જ માણસ છે જેણે મને વચન આપ્યું હતું કે તે હંમેશા મારો સાથ આપશે. આ એ જ માણસ છે જેને મેં મારી જિંદગી સમજી હતી, પરંતુ આજે મને ખબર પડી કે આ બધું જૂઠ હતું, બધું નાટક હતું. રાજેશે ક્યારેય મને પ્રેમ નથી કર્યો કે પછી તેમનો પ્રેમ ક્યારે પૂરો થઈ ગયો, મને ખબર જ ન પડી. રાત્રે જમવાના ટેબલ પર બેઠા બેઠા હું રાજેશને જોઈ રહી હતી. તે ખૂબ સામાન્ય હતા, જાણે કંઈ થયું જ ન હોય. તે જમવાનું ખાઈ રહ્યા હતા અને છાપું વાંચી રહ્યા હતા. મેં તેમને પૂછ્યું કે આજે તમારી ઓફિસમાં કેવું રહ્યું? તેમણે મારી તરફ જોયા વગર કહ્યું કે ખૂબ વ્યસ્ત રહ્યું. આજે ઘણી મીટિંગ હતી. મેં પૂછ્યું કે તું બીજે ક્યાંય તો નહોતો ગયો ને? તેમણે કહ્યું કે ના, તો હું ક્યાંક જતો, આખો દિવસ ઓફિસમાં જ જતો. મેં કહ્યું કે અમિતના ઘરે તો નહોતા ગયા ને? રાજેશે ચાપુ નીચે મૂક્યો અને મારી તરફ જોયું. તેમણે પૂછ્યું કે હું અમિતના ઘરે કેમ જઈશ? મને ત્યાં શું કામ હતું? મેં તેમની આંખોમાં જોયું અને કહ્યું કે બસ એમ જ પૂછી રહી હતી. મને લાગ્યું કદાચ તું મને મળવા ગયો હોઈ શકે. રાજેશે કહ્યું કે ના, હું નથી ગયો અને પાછા પોતાના જમવામાં લાગી ગયો. હું સમજી ગઈ કે તે ખોટું બોલી રહ્યા છે. તેમની આંખોમાં તે સચ્ચાઈ ન હતી જે પહેલા હતી. તે મારી સાથે નજર મિલાવી ન હતા શકતા અને મને લાગી રહ્યું હતું તે ગભરાઈ રહ્યા છે. મને તે રાત્રે ઊંઘ ન આવી. હું પથારી પર પડી રહી અને છતને જોતી રહી.
રાજેશે મારી બાજુમાં સૂઈ રહ્યા હતા અને નસકારા બોલાવી રહ્યા હતા, જાણે તેમને કોઈ પરેશાની જ ન હોય. મને અજીબ લાગી રહ્યું હતું કે એક બાજુ હું આટલી પરેશાન છું અને બીજી બાજુ રાજેશને કોઈ ફરક જ નથી પડી રહ્યો. હું વિચારી રહી હતી કે શું મારે સાચે જ અમિતને જણાવવું જોઈએ કે તેની પત્ની અને તેના પિતા વિશે શું ચાલી રહ્યું છે. પરંતુ પછી તેને લાગ્યું કે જો એ અમિતને જણાવ્યું તો તે તૂટી જશે અને તેની જિંદગી બરબાદ થઈ જશે. હું મારા દીકરાને આટલું દર્દ નહોતી આપવા માંગતી, પરંતુ હું એ પણ નહોતી ઈચ્છતી કે રાજેશ અને પ્રિયા ખુશી ખુશી પોતાની રમત રમતા રહે અને મને મૂર્ખ બનાવતા રહે. મારે કંઈક કરવું હતું, પરંતુ મને સમજાઈ નહોતું રહ્યું કે શું કરવું. બીજે દિવસે સવારે હું જલ્દી ઉઠી ગઈ અને રસોડામાં ચાલી ગઈ. મેં બધા માટે નાસ્તો બનાવ્યો અને વિચારવા લાગી કે મારે શું કરવું જોઈએ. મેં નક્કી કર્યું કે હું અત્યારે કોઈને કંઈ નહીં જણાવું. હું પહેલા રાજેશ અને પ્રિયા પર નજર રાખીશ અને જોઈશ કે તે શું કરી રહ્યા છે. મારે પૂરી સચ્ચાઈ જાણવી હતી કે આ બધું ક્યારથી ચાલી રહ્યું છે અને કેટલું ઊંડું છે. મેં વિચાર્યું કે હું પ્રિયાને ફોન કરીશ અને તેની સાથે વાત કરીશ, જોઈશ કે તે કેવી રીતે પ્રતિક્રિયા આપે છે. મેં ફોન પકડ્યો અને પ્રિયાને કોલ કર્યો. તેને ત્રીજી રિંગમાં ફોન ઉપાડ્યો અને બોલી, હેલો મમ્મીજી, કેમ છો તમે? મેં કહ્યું હતું ને હું ઠીક છું બેટા, તું કેવી છે? તેણે કહ્યું કે હું પણ ઠીક છું. તમે અચાનક કેવી રીતે યાદ કરી લીધી? મેં કહ્યું કે બસ એમ જ, તારી યાદ આવી ગઈ, વિચાર્યું વાત કરી લો. પ્રિયાએ કહ્યું કે ખૂબ સારું કર્યું, તમે ફોન કરીને મને પણ તમારી સચ્ચાઈ સાથે વાત કરવી હતી. મેં પૂછ્યું કે બધું ઠીક તો છે ને તારી પાસે? તેણે કહ્યું કે બહાર બધું ઠીક છે, બસ થોડી વ્યસ્ત રહું છું એટલે સમય નથી મળી શકતો. મેં કહ્યું કે કોઈ વાત નહીં, હું સમજુ છું. આમ તો અમિત કેવું છે? પ્રિયાએ કહ્યું કે તે પણ ઠીક છે, બસ પોતાના કામમાં લાગેલા રહે છે. મેં પ્રિયા સાથે વાત કરતા અનુભવ્યું કે તેના અવાજમાં કોઈ અપરાધ ભાવ નથી. તે બિલકુલ સામાન્ય હતી, જાણે કંઈ થયું જ ન હોય. મેં તેને પૂછ્યું કે શું તારી પાસે કોઈ આવે જાય છે? પ્રિયા થોડું રોકાઈને કહ્યું કે ના તો મમ્મીજી, અહીં કોણ આવશે? બસ ક્યારેક ક્યારેક કોઈ મિત્ર આવી જાય છે. મેં કહ્યું કે સારું, અને રાજેશ આવે છે ક્યારેક? પ્રિયાએ ગભરાતા કહ્યું કે પપ્પાજી નહીં. એ તો શા માટે આવશે? તેમણે તો ઓફિસમાં ખૂબ કામ રહે છે. મેં તેના અવાજમાં ગભરાટ અનુભવી અને મને લાગ્યું કે હું સાચા રસ્તે છું. મેં કહ્યું કે સારું, ઠીક છે, હું બસ એમ જ પૂછી રહી હતી. આમ તો હું વિચારી રહી હતી કે તને મળવા આવું. પ્રિયાએ જલ્દીથી કહ્યું કે ના મમ્મીજી, અત્યારે ન આવતા, હું અત્યારે ખૂબ જ વ્યસ્ત છું, થોડા દિવસો પછી આવજો. મેં કહ્યું કે ઠીક છે, જેવી તારી મરજી, અને ફોન કાપી દીધો. મને હવે પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે પ્રિયા કંઈક છુપાવી રહી છે અને રાજેશ સાથે તેનું કંઈક ચાલી રહ્યું છે. મેં આવતા થોડા દિવસો રાજેશ પર ખૂબ ધ્યાનથી નજર રાખી. મેં જોયું કે તે રોજ સવારે ઓફિસે જતા હતા, પરંતુ સાંજે મોડા ઘરે આવતા હતા. જ્યારે હું પૂછતી કે આટલું મોડું કેમ થઈ ગયું, તો તે કહેતા કે ઓફિસમાં ખૂબ કામ હતું કે પછી ક્લાયન્ટ સાથે મીટિંગ હતી. પરંતુ હું જાણતી હતી કે તે ખોટું બોલી રહ્યા છે. એક દિવસ મેં તેમનો ફોન ચેક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમણે પાસવર્ડ લગાવી રાખ્યો હતો. પહેલા ક્યારેય તેમના ફોનમાં પાસવર્ડ નહોતો હતો, પરંતુ હવે તો હતો. આપણે એક સંકેત હતો કે તે કંઈક છુપાવી રહ્યા છે. મેં વિચાર્યું કે મારે કોઈક રીતે તેમનો ફોન જોવો પડશે, પરંતુ તે હંમેશા પોતાનો ફોન પોતાની પાસે જ રાખતા હતા. એક દિવસ તે નાહવા ગયા અને ફોન બહાર છોડી ગયા. મોકો જોયો અને ફોન ઉપાડી લીધો. મેં ઘણીવાર પાસવર્ડ નાખવાનો પ્રયત્ન કર્યો, પણ ફોન ન કર્યો. મને ડર લાગી રહ્યો હતો ક્યાંક રાજેશ બહાર ન આવી જાય, એટલે મેં ફોન પાછો મૂકી દીધો. પરંતુ મેં હાર ન માની. હું જાણતી હતી કે મારે કોઈને કોઈ રસ્તો કાઢવો જ પડશે. મેં અમારી એક જૂની સહેલી રેખાને ફોન કર્યો. રેખા મારી બાળપણની મિત્ર હતી અને અમારા બંનેની ખૂબ સારી મિત્રતા હતી. મેં તેને બધું જણાવ્યું કે મારી સાથે શું થઈ રહ્યું છે. રેખાએ સાંભળીને કહ્યું કે સીમા, આ તો ખૂબ ખરાબ થયું તારી સાથે. તારે તરત રાજેશ સાથે આ વિશે વાત કરવી જોઈએ. મેં કહ્યું કે હું વાત કરવા માંગુ છું, પણ મને નથી ખબર કે કેવી રીતે શરૂઆત કરું. રેખાએ કહ્યું કે તારે પહેલા પુરાવા ભેગા કરવા જોઈએ અને પછી તેમની સામે રાખવા જોઈએ, નહીતર તે બધું નકારી કાઢશે. મેં કહ્યું કે તે સાચું કહી રહી છે, પણ હું પુરાવા કેવી રીતે ભેગા કરું? રેખાએ કહ્યું કે તું એક પ્રાઇવેટ ડિટેક્ટિવની મદદ લઈ શકે છે, તે તારા માટે બધું શોધી આપશે. મેં કહ્યું કે ના, હું એવું ન કરી શકું. મારે કોઈ બહારવાળાને મારા પરિવાર વિશે નથી જણાવવું. રેખાએ કહ્યું તો પછી તું જાતે જ રાજેશની પાછળ જા અને જો તે શું કરી રહ્યા છે. મેં વિચાર્યું કે આ એક સારો વિચાર છે અને મેં નક્કી કર્યું કે હું બીજે દિવસે રાજેશની પાછળ જઈશ અને જોઈશ કે તે ક્યાં જઈ રહ્યા છે. બીજે દિવસે સવારે રાજેશ ઓફિસે જવા માટે તૈયાર થયા અને ઘરેથી નીકળી ગયા.
મેં જલ્દીથી એક રિક્ષા પકડી અને તેમની પાછળ ચાલી નીકળી. રાજેશ પોતાની કારમાં જઈ રહ્યા હતા અને હું તેમની પાછળ પાછળ જઈ રહી હતી. મેં રિક્ષાવાળાને કહ્યું કે તે કારની પાછળ ચાલો, પણ દૂરથી રિક્ષાવાળાએ અજીબ રીતે મને જોયું પણ કંઈ કહ્યું નહીં. રાજેશની કાર શહેરની બહાર તરફ જઈ રહી હતી અને હું વિચારી રહી હતી કે તે ક્યાં જઈ રહ્યા છે. લગભગ અડધા કલાક પછી તેમની કાર એક સોસાયટીની બહાર ઊભી રહી. મેં જોયું તો તે અમિત અને પ્રિયાની સોસાયટી હતી. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું અને હું સમજી ગઈ કે રાજેશ અહીં પ્રિયાને મળવા આવ્યા ગયા છે. મેં રિક્ષાવાળાને કહ્યું કે અહીં જ ઊભા રહે, હું થોડી જ વારમાં આવું છું. હું રિક્ષામાંથી ઉતરી અને સોસાયટીની અંદર ચાલી ગઈ. રાજેશની કાર પાર્કિંગમાં ઊભી હતી અને હું તેની પાસેથી પસાર થઈ. હું અમિતના ફ્લેટ તરફ વધી અને દૂરથી જોયું તો રાજેશ દરવાજા પર ઊભા હતા. પ્રિયાએ દરવાજો ખોલ્યો અને રાજેશ અંદર ચાલ્યા ગયા. મેં વિચાર્યું કે હવે મારે શું કરવું જોઈએ. શું મારે અંદર જવું જોઈએ કે નહીં, અહીં જ બહાર રાહ જોવી જોઈએ. મેં નક્કી કર્યું કે હું ફરીથી બારી પાસે જઈશ અને સાંભળીશ કે તે શું વાતો કરી રહ્યા છે. હું ધીમેથી બારી પાસે પહોંચી અને કાને લગાવીને સાંભળવા લાગી. અંદરથી અવાજો આવી રહ્યા હતા અને રાજેશ કહી રહ્યા હતા કે તું આજે ખૂબ સુંદર લાગી રહી છો. પ્રિયા હસી અને બોલી કે તમે પણ ખૂબ સારા લાગી રહ્યા છો. રાજેશ કહ્યું કે મને તારા વગર રહેવું મુશ્કેલ થઈ રહ્યું છે. પ્રિયાએ કહ્યું કે મને પણ તમારા વગર ખૂબ મુશ્કેલી થાય છે. હું આ વાત સાંભળીને રડી પડી પણ મેં મારો અવાજ દબાવી દીધો. હું નહોતી ઈચ્છતી કે તે લોકો મને સાંભળી લે. હું ત્યાં જ ઊભી રહી અને સાંભળતી રહી કે તે શું વાતો કરી રહ્યા છે. રાજેશે કહ્યું કે મને સીમા પર ખૂબ ગુસ્સો આવે છે. તે હંમેશા મને બાંધીને રાખવા માંગે છે. પ્રિયાએ કહ્યું કે તમે ચિંતા ન કરો, હું હંમેશા તમારા સાથે છું. રાજેશે કહ્યું કે હું જાણું છું, એટલે તો હું તને આટલો પ્રેમ કરું છું. આ સાંભળીને મારી અંદરનું કંઈક તૂટી ગયું. રાજેશે પ્રિયાને કહ્યું કે તે મને પ્રેમ કરે છે. મારા પતિએ મારી વહુને કહ્યું કે તે તને પ્રેમ કરે છે. હું વિશ્વાસ નહોતી કરી શકતી કે આ સાચું છે કે હું ત્યાંથી ચાલી જાઉં અને રિક્ષામાં બેસી ગઈ. મેં રિક્ષાવાળાને કહ્યું કે ઘરે ચાલ. રસ્તે આખા હું ચૂપ રહી અને વિચારતી રહી કે હવે મારે શું કરવું જોઈએ. મને પૂરા પુરાવા મળી ગયા હતા કે રાજેશ અને પ્રિયા વચ્ચે કંઈ ચાલી રહ્યું છે. હવે મારે નિર્ણય લેવાનો હતો કે હું આ વિશે શું કરીશ. ઘરે પહોંચીને હું મારા રૂમમાં ચાલી ગઈ અને વિચારવા લાગી કે મારી પાસે શું વિકલ્પ હતો. હું રાજેશથી છૂટાછેડા લઈ શકતી હતી, હું અમિતને બધું જણાવી શકતી હતી, હું પ્રિયાને મારા ઘરેથી કાઢી શકતી હતી, પરંતુ દરેક વિકલ્પમાં કોઈને કોઈ મુશ્કેલી હતી. જો મેં છોટા છેડા લીધા તો લોકો શું કહેશે, સમાજમાં મારી ઇજ્જત જતી રહેશે. જો મેં અમિતને જણાવ્યું તો તેના લગ્ન તૂટી જશે અને તે બરબાદ થઈ જશે. જો મેં પ્રિયાને કાઢી તો પણ કૌભાંડ થઈ જશે અને આખા પરિવારની બદનામી થશે. હું કોઈ પરિણામ પર નહોતી પહોંચી શકતી. મેં રેખાને ફરીથી ફોન કર્યો અને બધું જણાવ્યું. રેખાએ કહ્યું કે સીમા, હવે તારે નિર્ણય લેવો પડશે, તું આમ ન રહી શકે. મેં કહ્યું કે હું જાણું છું પણ મને સમજાઈ નથી રહ્યું કે શું કરવું. રેખાએ કહ્યું કે તારે રાજેશ સાથે વાત કરવી જોઈએ અને તેમને જણાવવું જોઈએ કે તને બધી ખબર છે. મેં કહ્યું કે જો મેં વાત કરી તો તે બધું નકારી કાઢશે. રેખાએ કહ્યું કે તો તું તેમને પુરાવા બતાવ. મેં કહ્યું કે મારી પાસે કોઈ પુરાવા નથી, બસ મેં તેમને જોયા છે અને તેમની વાતો સાંભળી છે. રેખાએ કહ્યું કે તું તારે કંઈક રીતે પુરાવા એકઠા કરવા પડશે. તું તેમનો ફોટો લઈ રહી શકે છે કે પછી તેમની વાતચીત રેકોર્ડ કરી શકે છે. મેં વિચાર્યું કે આ એક સારો વિચાર છે અને મેં નક્કી કર્યું કે બીજી વાર જ્યારે રાજેશ પ્રિયાના ઘરે જશે તો હું તેમનો ફોટો લઈ લઈશ અને તેમની વાતો રેકોર્ડ કરીશ. આવતા થોડા દિવસો હું રાજેશ પર નજર રાખતી રહી અને રાહ જોતી રહી કે તે ફરીથી પ્રિયાના ઘરે ક્યારે જશે. એક દિવસ સવારે રાજેશે કહ્યું કે તેમને એક જરૂરી મીટિંગ છે અને તે મોડું આવશે. મને શક થયો કે તે ફરીથી પ્રિયા પાસે જઈ રહ્યું છે, એટલે મેં તૈયારી કરી લીધી. રાજેશના ગયા પછી મેં જલ્દીથી એક રિક્ષા પકડી અને તેમની પાછળ ચાલી નીકળી. જેવું મેં વિચાર્યું હતું એવું જ થયું. રાજેશ સીધા પ્રિયાની સોસાયટીમાં પહોંચ્યા. મેં રિક્ષાવાળાને દૂર રોકાવા માટે કહ્યું અને પોતે સોસાયટીની અંદર ચાલી ગઈ. મેં મારા ફોનને રેકોર્ડિંગ મોડમાં કરી દીધો અને મારી પાસે જઈને ઊભી રહી ગઈ. અંદરની અવાજો આવી રહ્યા હતા અને મેં એમને રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું. રાજેશ અને પ્રિયા ખૂબ ખુલીને વાતો કરી રહ્યા હતા અને હું બધું રેકોર્ડ કરી રહી હતી. તેમણે સીમા વિશે ખૂબ ખરાબ વાતો કરી અને મેં બધું મારા ફોનમાં કેદ કરી લીધું. લગભગ અડધા કલાક પછી હું ત્યાંથી ચાલી આવી અને મારે ઘરે આવી ગઈ. ઘરે પહોંચીને મેં રેકોર્ડિંગ સાંભળી અને મારું હૃદય ફરીથી તૂટી ગયું. રાજેશ અને પ્રિયાની વાતો સાંભળીને
મને ખૂબ તકલીફ થઈ, પણ હવે મારી પાસે પુરાવા હતા. હું હવે રાજેશ સાથે વાત કરી શકતી હતી અને તેમને બતાવી શકતી હતી કે મને બધી ખબર છે. મેં વિચાર્યું કે હું આજે રાત્રે જ્યારે રાજેશ ઘરે આવશે તો તેમની સાથે વાત કરીશ. સંજય રાજેશ ઘરે આવ્યા અને ખૂબ ખુશ લાગી રહ્યા હતા. તેમને ખબર ન હતી કે આજે તેમની જિંદગી બદલાવાની છે. મેં તેમણે કહ્યું કે મારે તારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. રાજેશે કહ્યું કે હા બોલ, શું વાત છે? મેં કહ્યું કે બેસી જા, આ ખૂબ જરૂરી છે. રાજેશ થોડા હેરાન થયા પણ સોફા પર બેસી ગયા. મેં તેમની તરફ જોયું અને કહ્યું કે મને તારા અને પ્રિયા વિશે બધી ખબર છે. રાજેશનો ચહેરો ફીકો પડી ગયો અને તેમણે પૂછ્યું કે તું શું કરી રહી છે? સીમાએ કહ્યું કે હું જ એ જ કહી રહી છું જે સાચું. મને ખબર છે કે તારા અને પ્રિયા વચ્ચે કાંઈક ચાલી રહ્યું છે. રાજેશે કહ્યું કે તું પાગલ થઈ ગઈ છે, શું આવી કોઈ વાત નથી? મેં મારો ફોન કાઢ્યો અને રેકોર્ડિંગ ચલાવી. રાજેશે પોતાની અને પ્રિયાની અવાજ સાંભળી તો તે સ્તંભ રહી ગયા. તેમણે કંઈ ન કહ્યું, બસ મારી તરફ જોતા રહ્યા. મેં રેકોર્ડિંગ બંધ કરી અને તેમને પૂછ્યું કે હવે શું કરીશ? રાજેશે થોડી વાર ચૂપ રહ્યા પછી કહ્યું કે સીમા, આજે તે સાંભળ્યું છે તે એવું નથી જેવું તું વિચારી રહી છે. મેં કહ્યું કે તો પછી કેવું છે? રાજેશે કહ્યું કે પ્રિયા અને હું બસ મિત્ર છીએ અને તે મારી સાથે પોતાની મુશ્કેલીઓ વહેંચે છે. મેં કહ્યું કે ખોટું ન બોલ. રાજેશ, તે મારી બધી વાતો સાંભળી છે. તે કહ્યું હતું કે તું પ્રિયાને પ્રેમ કરે છે. રાજેશે કહ્યું કે તે મેં એમ જ કહી દીધું હતું. મેં કહ્યું કે એમ જ કહી દીધું હતું? તે મારા વિશે આટલી ખરાબ વાતો કહી હતી, તે પણ એમ જ કહી દીધું હતું? રાજેશ હવે કંઈ બોલી શકતા ન હતા કારણ કે તેમની પાસે કોઈ જવાબ ન હતો. મેં રાજેશને કહ્યું કે હું તારી સાથે 30 વર્ષની પરણેલી છું. મેં તારા માટે મારી આખી જિંદગી આપી દીધી, પોતાના સપના છોડી દીધા, પોતાની નોકરી છોડી દીધી, બધું તારા અને આ ઘર માટે કર્યું અને તે મારી સાથે આ કર્યું? રાજેશે કહ્યું કે સીમા, મને માફ કરી દે, મારાથી ભૂલ થઈ ગઈ છે. મેં કહ્યું કે આ ભૂલ નથી રાજેશ, આ દગો છે. મને દગો આપ્યો અને તે પણ મારી વહુ સાથે. રાજેશે કહ્યું કે મને નથી ખબર કેવી રીતે આ બધું થઈ ગયું. પ્રિયા ખૂબ સારી છે અને તે મને સમજે છે. મેં કહ્યું કે અને શું મેં તને ક્યારેય નથી સમજ્યું? રાજેશે કહ્યું તે મને સમજ્યો પણ પ્રિયા અલગ છે. મેં કહ્યું કે આ પ્રિયા અલગ છે કારણ કે તે તારા દીકરાની પત્ની છે. રાજેશને હવે કંઈ સૂઝી રહ્યું નહોતું અને તે બસ ચૂપ બેસી રહ્યા. મેં રાજેશને પૂછ્યું કે હવે તું શું કરીશ? રાજેશે કહ્યું કે હું પ્રિયા સાથે વાત કરીશ અને તેને સમજાવીશ કે આપણે આ બધું બંધ કરવું પડશે. મેં કહ્યું કે અને અમિત, તેને શું? રાજેશે કહ્યું કે અમિતને કંઈ ખબર ન પડવી જોઈએ. મેં કહ્યું કે પણ મને લાગે છે કે તેને ખબર હોવી જોઈએ કે તેની પત્ની અને તેના પિતા શું કરી રહ્યા છે. રાજેશે ગભરાતા કહ્યું કે નાસીમા, પ્લીઝ અમિતને ન જણાવતી કે તે તૂટી જશે. મેં કહ્યું તો શું હતું? આ બધું સહન કરતી રહું? રાજેશે કહ્યું કે ના, હું વચન આપું છું કે પ્રિયાથી દૂર રહીશ અને આ બધું બંધ કરી દઈશ. મેં તેમની તરફ જોયું અને વિચાર્યું કે શું મારે તેમના પર વિશ્વાસ કરવો જોઈએ, પરંતુ મને લાગ્યું કે રાજેશ ખોટું બોલી રહ્યા છે. તેમની આંખોમાં તે સચ્ચાઈ ન હતી. મેં કહ્યું કે મને તારા પર વિશ્વાસ નથી રાજેશ, તે એકવાર મને દગો આપ્યો છે અને તું ફરીથી આપી શકે છે. તે રાત્રે ખૂબ લાંબી ચર્ચા થઈ. રાજેશે મારી માફી માંગતા રહ્યા અને હું તેમને સાંભળતી રહી, પરંતુ મારી અંદર કંઈક બદલાઈ ચૂક્યું હતું. હું હવે પહેલાવાળી સીમા નહોતી રહી. તે ચૂપચાપ બધું સાંભળતી લેતી હતી અને સહન કરી લેતી હતી. હું હવે એક સારી એવી સ્ત્રી બની ગઈ હતી જે પોતાના હક માટે લડી શકતી હતી. જે રાજેશને કહ્યું કે મને તારો જવાબ નથી જોઈતો, મને તારું વર્તન જોઈએ છે. જો તું સાચે જ આ બધું સહન કરવા માંગે છે તો મને બતાવો. રાજેશે કહ્યું કે હું બતાવીશ, તું બસ મને એક મોકો આપ. મેં કહ્યું કે ઠીક છે, હું તને એક મોકો આપી રહી છું, પણ જો તે ફરીથી આવું કંઈ કર્યું તો હું તને ક્યારેય માફ નહીં કરું અને અમિતને બધું જણાવી દઈશ. રાજેશે આમાં માથું હલાવ્યું અને પોતાના રૂમમાં જતા રહ્યા. હું ત્યાં જ સોફા પર બેસી રહી અને વિચારતી રહી કે શું મેં સાચો નિર્ણય લીધો છે. આવતા થોડા દિવસ ખૂબ વિચિત્ર રહ્યા. રાજેશ અને હું એકબીજા સાથે સરખી રીતે વાત નહોતા કરી રહ્યા. ઘરમાં એક અજીબ માહોલ થઈ ગયો હતો. રાજેશ સમય પર ઓફિસે જતા હતા અને સમય પર ઘરે આવતા હતા. તેમણે પ્રિયાના ઘરે જવાનું બંધ કરી દીધું હતું. ઓછામાં ઓછું મને એવું લાગી રહ્યું હતું, પરંતુ હું હજી પણ તેમના પર પૂરો વિશ્વાસ નહોતી કરી શકતી. હું હંમેશા વિચારતી હતી કે ક્યાંક તે ફરીથી મને દગો તો નહીં આપી રહ્યા હોય ને. એક દિવસ અમિતે ફોન કર્યો અને કહ્યું કે મમ્મા, હું આ અઠવાડિયાના અંતે આવી રહ્યો છું. મને કંઈક જરૂરી કામ છે. હું ખુશ થઈ ગઈ કે મારો દીકરો આવી રહ્યો છે, પરંતુ હું ગભરાઈ પણ ગઈ કે જો અમિતને કંઈ ખબર પડી ગઈ તો શું થશે. મેં અમિતને પૂછ્યું કે શું પ્રિયા પણ આવી રહી છે. અમિતે કહ્યું કે ના, તે નથી આવી રહી, તેણે ખોટું કામ છે. મને રાહત મળી કે
પ્રિયા નથી આવી રહી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે તે મારી સામે આવે. મને ખબર ન હતી કે હું તેને જોઈને કેવી રીતે પ્રતિક્રિયા આપીશ. અમિત જ્યારે ઘરે આવ્યો તો હું ખૂબ ખુશ થઈ હતી. મેં તેના માટે તેની પસંદગીનું જમવાનું બનાવ્યું અને અમે બધા સાથે જ બેસીને જમવાનું જમ્યા. રાજેશ ખૂબ સામાન્ય હતા, જાણે કંઈ થયું જ ન હોય, પરંતુ હું જોઈ શકતી હતી કે તેની અંદરથી ગભરાયેલા હતા. જમ્યા પછી અમિતે મને પૂછ્યું કે મમ્મા, તમે ઠીક છો ને? તમે થોડા પરેશાન લાગી રહ્યા છો. મેં કહ્યું કે હું બિલકુલ ઠીક છું, બસ થોડી થાકી ગઈ હતી. અમિતે કહ્યું કે તમે વધારે કામ ન કર્યા કરો અને આરામ કરો. મેં આમાં હાથું માથું હલાવ્યું અને વિચારવા લાગી, શું મારે અમિતને બધું જણાવી દેવું જોઈએ? પરંતુ પછી મેં વિચાર્યું કે અત્યારે નહીં. હું પહેલાં જોઈશ કે રાજેશ પોતાના વચન પર કાયમ રહે છે કે નહીં. જો તે ફરીથી ભૂલ કરશે તો હું અમિતને બધું જણાવી દઈશ. અમિત થોડા દિવસ ઘરે રહ્યો અને પછી પાછો જતો રહ્યો. તેના ગયા પછી ઘર ફરીથી એવું જ થઈ ગયું. રાજેશ અને હું પોતાની જિંદગી જીવી રહ્યા હતા, પરંતુ અમારા વચ્ચે તે પ્રેમ અને વિશ્વાસ ન હતો રહ્યો જે પહેલા હતો. હું હવે રાજેશને મારો પતિ નહીં પણ એક અજાણ્યાની જેમ જોવા લાગી હતી. મને લાગતું હતું કે હું તેમને ક્યારેય જાણતી જ ન હતી. એક દિવસ મેં ફરીથી રેખાને ફોન કર્યો અને તેને બધું જણાવ્યું. રેખાએ કહ્યું કે સીમા, તારે હવે નિર્ણય લેવો પડશે કે તું આ સંબંધને ચાલુ રાખવા માંગે છે કે નહીં. મેં કહ્યું કે હું નથી જાણતી શું કરવું. એ બાજુ 30 વર્ષના લગ્ન અને બીજી બાજુ મારી ઇજ્જત અને ખુદારી છે. રેખાએ કહ્યું કે તારે પોતાની ખુશી વિશે વિચારવું જોઈએ. સીમા, જો તું આ સંબંધમાં ખુશ નથી તો તેને ચાલુ રાખવાનો શું ફાયદો? મેં કહ્યું કે તું સાચું કહી રહી છે, પણ મને સમાજનો પણ ડર લાગે છે. લોકો શું કહેશે કે આ ઉંમરે છૂટાછેડા લઈ રહી છે? રેખાએ કહ્યું કે સમાજ તો હંમેશા કંઈક ને કંઈક કહેશે, પણ તારે તારી જિંદગી જીવવાની છે, સમાજને નહીં. મેં રેખાની વાત પર ખૂબ વિચાર્યું અને મને લાગ્યું તે સાચું કહી રહી છે. મારે મારી ખુશી વિશે વિચારવું જોઈએ, નહીં કે સમાજ વિશે. પરંતુ છૂટાછેડા લેવા એટલા સરળ ન હતા. મારે મારા દીકરા વિશે પણ વિચારવાનું હતું. જો મેં રાજેશને છૂટાછેડા લીધા તો અમિત પર શું અસર થશે? તે પોતાના પિતાની નારાજ થઈ જશે અને અમારો પરિવાર તૂટી જશે. હું નહોતી ઈચ્છતી કે મારો નિર્ણયથી મારા દીકરાની જિંદગી પર ખરાબ અસર પડે. એટલે મેં નક્કી કર્યું કે હું અત્યારે કંઈ નહીં કરું. હું બસ રાહ જોઈશ અને જોઈશ કે આગળ શું થાય છે. થોડા દિવસ વીત્યા અને બધું સામાન્ય લાગી રહ્યું. રાજેશ સમય પર ઓફિસે જઈ રહ્યા હતા અને ઘરે આવી રહ્યા હતા. તે મારી સાથે સારી રીતે વાતો કરી રહ્યા હતા અને મારો ખ્યાલ પણ રાખી રહ્યા હતા. મને લાગ્યું કે કદાચ તેમણે સાચે જ પોતાની ભૂલ માની લીધી છે અને તે બદલાઈ ગયા છે. પરંતુ મારી અંદર હજી પણ એક શક હતો જે મને ચેન ન હતો લેવા દેતો. એક દિવસ હું બજારે ગઈ હતી અને ત્યાંથી પાછી ફરી રહી હતી કે મેં એક કાર જોઈ જે મને ખૂબ જાણીતી લાગી. મેં ધ્યાનથી જોયું તો તે રાજેશની જ કાર હતી. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું અને મેં ડ્રાઈવરને કહ્યું કે તે કારની પાછળ ચાલો. ડ્રાઈવરે અજીબ રીતે મને જોયું, પણ મારા કહેવા પર તે કારની પાછળ ચાલવા લાગ્યો. રાજેશની કાર શહેરની બહાર તરફ જઈ રહી હતી અને હું સમજી ગઈ કે તે ફરીથી પ્રિયા પાસે જઈ રહ્યા છે. મને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો અને હું વિચારી રહી હતી કે રાજેશે મારી સાથે ખોટું બોલ્યો હતો. તેમણે વચન આપ્યું હતું કે તે પ્રિયાથી દૂર રહેશે, પણ તે ફરીથી તેની પાસે જઈ રહ્યો છે. મેં નક્કી કર્યું કે આજે હું ચૂપ નહીં બેસું. આજે હું રાજેશ અને પ્રિયા બંનેને તેમની ઓકાત બતાવી દઈશ. રાજેશની કાર પ્રિયાની સોસાયટીમાં પહોંચી અને હું પણ ત્યાં પહોંચી ગઈ. મેં ડ્રાઈવરને કહ્યું કે અહીં જ ઊભો રહે અને હું ગાડીમાંથી ઉતરી ગઈ. હું સીધી પ્રિયાના ફ્લેટના દરવાજા પર પહોંચી અને જોરથી ઘંટડી વગાડી. થોડી વાર પછી પ્રિયાએ દરવાજો ખોલ્યો અને મને જોઈને તેનો ચહેરો ફીકો પડી ગયો. તેમણે ગભરાતા પૂછ્યું કે મમ્મીજી, તમે અહીં કેવી રીતે? મેં તેને ધક્કો મારીને અંદર ચાલી ગઈ અને જોયું કે રાજેશ સોફા પર બેઠા છે. રાજેશ મને જોઈને ઊભા થઈ ગયા અને બોલ્યા કે સીમા, તું અહીં કેવી રીતે? મેં તેમની તરફ ગુસ્સાથી જોયું અને કહ્યું કે હું અહીં કેમ ન આવી શકું? આ તો મારા દીકરાનું ઘર છે. રાજેશે કહ્યું કે હું બસ એમ જ આવ્યો હતો પ્રિયાને મળવા. મેં કહ્યું કે ખોટું ન બોલ. રાજેશ, તે મને વચન આપ્યું હતું કે તું પ્રિયાથી દૂર રહીશ, પણ તે ફરીથી મને દગો આપ્યો. પ્રિયા ગભરાયેલી ઊભી હતી અને કંઈ નહોતી બોલી શકતી. મેં તેની તરફ જોયું અને કહ્યું કે આને તું પ્રિયા, તને શરમ નથી આવતી પોતાના સાસુ સસરા સાથે આવું કરતા? તું મારા દીકરાની પત્ની છો અને તું તેના પિતા સાથે આ બધું કરી રહી છો? પ્રિયાએ રડતા રડતા કહ્યું કે મમ્મીજી, મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. મેં કહ્યું કે ભૂલ નથી પ્રિયા, આ પાપ છે.
તે મારા દીકરા સાથે વિશ્વાસઘાત કર્યો છે. રાજેશે કહ્યું કે સીમા પ્લીઝ શાંત થઈ જા, આપણે વાત કરીએ. મેં કહ્યું કે હવે વાત કરવાનો સમય નથી રહ્યો. રાજેશ, મેં મારી સાથે જે કર્યું તેની સજા તને મળશે. હું અમિતને બધું જણાવી દઈશ. રાજેશ ગભરાઈ ગયા અને બોલ્યા કે નાસી પ્લીઝ અમિતને ન જણાવતી. મેં કહ્યું કે હું જણાવીશ, કારણ કે તેને સત્ય જાણવાનો હક છે. પ્રિયા રડી રહી હતી અને વારવાર માફી માંગી રહી હતી, પણ મને હવે તેના પર કોઈ દયા નહોતી આવી રહી. હું ત્યાંથી નીકળી ગઈ અને સીધી ઘરે આવી ગઈ. મેં તરત અમિતને ફોન કર્યો અને તેણે કહ્યું કે મારે તારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. અમિતે પૂછ્યું કે શું થયું મમ્મા, તમે પરેશાન લાગી રહ્યા છો. મેં કહ્યું કે હું ફોન પર નથી જણાવી શકતી, તારે અહીં આવવું પડશે. અમિતે કહ્યું ઠીક છે, હું કાલે આવી જાઉં. બીજે દિવસે અમિત ઘરે આવ્યો અને તેણે પૂછ્યું કે તેને એટલી જલ્દી કેમ બોલાવ્યો છે. મેં તેને બેસાડ્યો અને બધું જણાવ્યું. મેં તેને રાજેશ અને પ્રિયા વિશે બધું જ જણાવી દીધું. અમિત પહેલા તો વિશ્વાસ ન કરી શક્યો, પણ જ્યારે મેં તેને રેકોર્ડિંગ સંભળાવી તો તે તંગબંધ રહી ગયો. તેનો ચહેરો લાલ થઈ ગયો અને તે ગુસ્સાથી ધ્રુજવા લાગ્યો. તેણે કહ્યું કે મમ્મા, આ સાચું ન હોઈ શકે. પ્રિયા આવી નથી. મેં કહ્યું કે બેટા, હું જાણું છું કે તેનો વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પણ આ સાચું છે. મેં પોતે મારી આંખોથી જોયું છે. અમિત રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મેં પ્રિયા પર એટલો ભરોસો કર્યો હતો અને તેણે મારી સાથે આવું કર્યું. મેં તેને ગળે લગાડ્યો અને કહ્યું કે બેટા, મને ખૂબ દુઃખ છે કે તારે આ બધું સાંભળવું પડ્યું, પણ તારે સત્ય જાણવું જરૂરી હતું. અમિતે પૂછ્યું કે હવે મારે શું કરવું જોઈએ. મેં કહ્યું કે આ નિર્ણય તારે લેવાનો છે. બેટા, તું જે પણ કરીશ હું તારી સાથે છું. અમિત થોડી વાર ચૂપ રહ્યો અને પછી તેણે કહ્યું કે મારે પ્રિયા સાથે વાત કરવી પડશે. હું જાણવા માંગુ છું કે તેણે આવું કેમ કર્યું. મેં કહ્યું કે ઠીક છે, પણ ધ્યાન રાખજે. અમિત તરત ઉઠ્યો અને પ્રિયાના ઘરે ચાલ્યો ગયો. હું ઘરે બેઠી રાહ જોઈ રહી હતી કે શું થશે. થોડા કલાકો પછી અમિત પાછો આવ્યો અને તેનો ચહેરો જોઈને લાગી રહ્યું હતું તેણે ખૂબ રડ્યો છે. તેણે મને જણાવ્યું કે તેણે પ્રિયા સાથે વાત કરી અને પ્રિયાને બધું કબૂલ કરી લીધું છે. પ્રિયાએ કહ્યું કે તે રાજેશથી પ્રેમ થઈ ગયો હતો અને તે પોતાને રોકી ન શકી. અમિતે પ્રિયાને કહ્યું કે તે છૂટાછેડા ઈચ્છે છે, કારણ કે હવે તેની સાથે નથી રહી શકતો. પ્રિયાએ રડતા રડતા હા કહી દીધું અને અમિત માટે ખૂબ દુઃખ થયું, પણ મને લાગ્યું કે તે સાચો નિર્ણય લીધો. અમિતને હવે એક એવા સંબંધમાં ન રહેવું જોઈએ જ્યાં તેને દગો આપનારા આવ્યા હોય છે. રાજેશ જ્યારે ઘરે આવ્યા તો અમિત તેમની સાથે ખૂબ ખરાબ રીતે વાત કરી. તેણે તેમને કહ્યું કે તેમણે ના ફક્ત પોતાની પત્ની પર, પોતાના દીકરા સાથે પણ વિશ્વાસઘાત કર્યો છે. રાજેશે માફી માંગવાનો પ્રયત્ન કર્યો, પણ અમિતે તેમને માફ ન કર્યા. અમિતે કહ્યું કે તે હવે તેમની સાથે કોઈ સંબંધ નથી રાખવા માંગતો અને તે હવે પોતાની અલગ જિંદગી જીવશે. રાજેશ તૂટી ગયા અને રડવા લાગ્યા, પણ હવે કંઈ નહોતું થઈ શકતું. જે થઈ ચૂક્યું હતું તે થઈ ચૂક્યું હતું. અમિત થોડા દિવસ ઘરે રહ્યો અને પછી પાછો જતો રહ્યો. તેણે પ્રિયાથી છૂટાછેડાની કાર્યવાહી શરૂ કરી દીધી અને થોડા મહિનાઓમાં તેમના છૂટાછેડા થઈ ગયા. પ્રિયાએ પોતાના સામાન ઉપાડ્યો અને પોતાના પિયર ચાલી ગઈ. હવે ઘરમાં ફક્ત હું અને રાજેશ રહી ગયા હતા, પણ અમારા વચ્ચે હવે કંઈ બચ્યું ન હતું. અમે એકબીજા સાથે વાત નહોતા કરતા અને પોતપોતાના રૂમમાં રહેતા હતા. થોડા મહિના આમ જ વીત્યા અને પછી એક દિવસ મેં નક્કી કર્યું કે મારે પણ હવે નિર્ણય લેવો પડશે. હું આ રીતે નહોતી રહી શકતી. મેં રાજેશ સાથે વાત કરી અને તેમણે કહ્યું કે હું છૂટાછેડા ઈચ્છું છું. રાજેશે કહ્યું કે સીમા પ્લીઝ આવું ન કર, હું તારા વગર નથી રહી શકતો. મેં કહ્યું કે રાજેશ, તે જે કર્યું ત્યાર પછી અમે સાથે નહીં રહી શકતા. તે મારી સાથે દગો કર્યો અને મારી ઇજ્જતને ઈચ્છા પહોંચાડી. હું હવે તારી સાથે નહીં રહી શકતી. રાજેશે ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ મેં મારા નિર્ણય બદલ્યો નહીં. મેં વકીલ સાથે વાત કરી અને છૂટાછેડાની કાર્યવાહી શરૂ કરી દીધી. થોડા મહિના લાગ્યા, પણ આખરે અમારા છૂટાછેડા થઈ ગયા. મેં ઘર છોડી દીધું અને એક નાના ફ્લેટમાં રહેવા લાગ્યા. શરૂઆતમાં ખૂબ મુશ્કેલ હતું એકલા રહેવું, પણ ધીમે ધીમે હું એડજસ્ટ થઈ ગઈ. અમિત મારા પર ખૂબ ખ્યાલ રાખતો હતો અને રોજ મારી સાથે વાત કરતો હતો. તેને એક સારી નોકરી મેળવી લીધી અને પોતાની જિંદગીમાં આગળ વધી ગયો. આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું તો મને લાગે છે કે મેં સાચો નિર્ણય લીધો. હું હવે ખૂબ ખુશ છું અને મારી શરતો પર જિંદગી જીવી રહી છું. મને કોઈની સામે ચૂકવું નથી પડતું અને કોઈને દગો નથી ખાવો પડતો. મેં મારી ઇજ્જતને પસંદ કરી અને મારી માટે એક નવી જિંદગી શરૂ કરી. રાજેશ વિશે મને વધારે ખબર નથી કે તે ક્યાં છે અને શું કરી રહ્યા છે. અમિતે જણાવ્યું કે તે એકલા રહી રહ્યા છે
અને ખૂબ પસ્તાઈ રહ્યા છે, પણ હવે કંઈ નથી થઈ શકતું. જે થઈ ગયું તે થઈ ગયું. પ્રિયા પણ પોતાના પિયરમાં છે અને તેની પણ જિંદગી બરબાદ થઈ ગઈ, પણ આ તેની પોતાની ભૂલનું પરિણામ છે. અમિતે હવે આગળ વધવાનો નિર્ણય કર્યો અને તે એક સારી છોકરીને મળ્યો છે. મને આશા છે કે તે જલ્દીથી જ લગ્ન કરી લેશે અને ખુશ રહેશે. મારી વાર્તામાંથી મને ઘણું બધું શીખવા મળ્યું. મેં શીખ્યું કે ક્યારેક ચૂપ રહેવું જરૂરી હોય છે, પણ હંમેશા ચૂપ રહેવું યોગ્ય નથી. જ્યારે તમારી ઇજ્જત પર વાત આવે તો તમારે બોલવું જોઈએ અને પોતાના હક માટે લડવું જોઈએ. મેં એ પણ શીખ્યું કે સંબંધો ભરોસો પર બનેલા હોય છે અને જો ભરોસો તૂટી જાય તો સંબંધો પણ તૂટી જાય છે. મેં એ પણ શીખ્યું કે પોતાની ખુશીની કોઈ બીજા માટે કુરબાન ન કરવી જોઈએ. પોતાની જિંદગી પોતાના માટે જીવવી જોઈએ, ના કે બીજાઓ માટે. આજે હું એક સ્વતંત્ર મહિલા છું અને પોતાની શરતો પર જિંદગી જીવી રહી છું. મને હવે કોઈનો ડર નથી અને હું ખુશ છું. મારી પાસે મારું એક નાનું અમથું ઘર છે, થોડા સારા મિત્રો છે અને સૌથી જરૂરી વાત, મારી પાસે મારી ઇજ્જત છે જે મેં બચાવી લીધી. મિત્રો, મારી વાર્તા અહીં પૂરી થાય છે. મને આશા છે કે મારી વાર્તા સાંભળીને તમને કંઈક શીખવા મળ્યું હશે. જીવનમાં ઘણીવાર એવા વળાંક આવે છે જ્યારે આપણે મુશ્કેલ નિર્ણય લેવા પડે છે, પણ આપણે હંમેશા આગળ આપણા આત્મસન્માનને સૌથી ઉપર રાખવું જોઈએ. સંબંધોમાં ભરોસો સૌથી મહત્વપૂર્ણ હોય છે અને જ્યારે ભરોસો તૂટી જાય છે તો તે સંબંધને બચાવવાનો પ્રયત્ન કરવા કરતા સારું છે કે તેને તોડી દેવામાં આવે. ક્યારેક એકલા ઊભું રહેવું સારું હોય, કોઈની સાથે દુઃખી રહેવા કરતા. અને સૌથી જરૂરી વાત છે, આપણે આપણા માટે જીવતા શીખવું જોઈએ. આપણે બીજાઓને ખુશ કરવાના ચક્કરમાં પોતાની ખુશીને ભૂલી જઈએ છીએ, પણ આ સાચું નથી. આપણે આપણી ખુશીનો ખ્યાલ રાખવો જોઈએ અને આપણા માટે જીવવું જોઈએ. હું આજે જ્યાં છું ત્યાં પહોંચવામાં મને ઘણો સમય લાગ્યો, પણ હું ખુશ છું કે મેં તે નિર્ણય લીધો જે મારા માટે સાચો હતો. તો મિત્રો, તમને અમારી વાર્તા કેવી લાગી? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને એ પણ જણાવજો કે તમે આ વાર્તા ભારતમાં કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો. જો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી તમને આવી બીજી વાર્તાઓ મળતી રહે. હું દરરોજ નવી વાર્તા, સાચા વાર્તાઓ લઈને આવું છું જે તમને જિંદગી વિશે કંઈક ને કંઈક શીખવે છે. તમારા અમૂલ્ય વિચારો અને અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. સાથે અમને એ પણ જાણવું ગમશે કે આપ કયા ગામ શહેરથી અમારી આ વાર્તા નિહાળી રહ્યા છો. તો તે પણ કોમેન્ટ અચૂક લખજો જો આ વાર્તા પસંદ આવી હોય તો. થેન્ક યુ સો મચ. બાય બાય.